ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 0 જેનું નામ છે બેઝિક મેથ્સ અને બેઝિક મેથ્સનો એક ટુકડો નિધિ મેડમ અને સંગીતા મેડમ બનાવશે. બીજો ટુકડો હું બનાવીશ. મારું નામ છે રિંકેશ સર. હું બનાવીશ. કોણ બનાવશે? હું, એટલે કે રિંકેશ સર હું બનાવીશ. અને આ ટુકડો જે છે તેમાં પહેલો ટોપિક છે સુરેખ સમીકરણ, કે જેનો એક લેક્ચર આપણે ઓલરેડી ભણી ગયા છે. સુરેખ સમીકરણમાં આપણે કેટલા 11 કે 12 દાખલા જોઈ લીધા છે. કેટલા દાખલા જોઈ લીધા? 11 દાખલા જોઈ લીધા છે. હવે મને બધા મારી તરફ જોતા દેખાવા જોઈએ. બધાએ મને જોવાનું, બધાએ મને સાંભળવાનું, મેં જે ભણાવું તેમાં ધ્યાન આપવાનું. બધાએ ભૂલી જવાનું કે આજુબાજુ તમારી આજુબાજુ કોણ છે. તમને બસ એક જ જણ દેખાવો જોઈએ અને એ વ્યક્તિ છે મેં. મારું નામ છે રિંકેશ સર અને એ વ્યક્તિ છે હું. જયેશ, તને કોણ દેખાય છે? બીજું કોણ દેખાય છે મારા સિવાય? યસ, આવું ધ્યાન આપવાનું. કોઈ અવાજ નહીં સંભળાવવો જોઈએ મારા અવાજ સિવાય. મેં જે બોલું તે જ સંભળાવવું જોઈએ. હેરી, કઈ બોલતો? હાવ આર યુ? સંભળાયું આ બોલ્યો તે? નહીં સંભળાવવું જોઈએ. હવે આ કઈ બી બોલે નહીં સંભળાવવું જોઈએ. આની ઘડિયાળ કઈ બી બોલે નહીં સંભળાવવું જોઈએ. બસ ખાલી મને સાંભળો, મને જોવો અને મેં જે ભણાવું તેના પર ધ્યાન આપો. એટલે હું શું કહેવા માંગુ છું તે સમજી જાઓ. હવે તમારું ફોકસ અભ્યાસમાં હોવું જોઈએ. ક્લિયર છે? વચ્ચે કોઈએ ભટકવાનું નથી, ના તનથી, ના મનથી, ના આત્માથી. બરાબર? અને જો તમારામાંથી કોઈની આત્મા નીકળી બીકળી ગઈ અહીંયાથી તો પતી ગયું. હવે આવતા જન્મમાં એનો મતલબ એવો થઈ જશે. તો આત્મા સાચવી રાખજો. બરાબર છે પાઠક? છે ને તારી પાસે તારી આત્મા? હા, ચાલો, વેરી ગુડ. પાઠક ની અંદર હજી બી જાન છે, એની અંદર જીવ છે, જીવતો છે માનસી. ચાલો, વેરી ગુડ. હવે સૌથી અગત્યની વાત પહેલા હું કરી દઉં કે તમારે મેથ્સની જે નોટ બનાવવાની છે તેની વાત કરી દઉં. તમને એમ તો જૂના વિદ્યાર્થીઓને ખબર જ છે કે આપણે મેથ્સમાં કેટલી નોટ બનાવવાની? 2 નોટ. બરાબર? મેથ્સની નોટ કેટલી બનાવવાની છે? 2. એમાં પહેલી નોટ ચોપડીની નોટ, એને કહેવાય રેગ્યુલર નોટબુક. કઈ નોટબુક? રેગ્યુલર નોટબુક. એમાં રેગ્યુલર ટ્યુશનમાં જે ભણાવવામાં આવે, અહીંયા તમને જે હું ભણાવું તે બધું એ નોટમાં લખવાનું. તમને અહીંયા ક્લાસમાં બેઠા બેઠા કંઈ લખવા દેવામાં આવવાનું નથી. ઓકે? તમને બસ ખાલી અહીંયા ભણાવવામાં આવશે, ઝેરોક્સ આપી દેવામાં આવશે. લખવાનું કામ ક્યાંથી કરવાનું છે તમારે? ઘરેથી. જે પણ મેં ચોપડીનું જે બી ભણાવ્યું હોય તે ચોપડીની નોટમાં, એટલે કે આ રેગ્યુલર નોટબુકમાં લખવાનું. માની લેવો કે ચોપડીના દાખલા જે છે તેમાંથી કોઈ લેસનમાં દાખલા આપ્યા. માની લેવો કે પહેલા ચેપ્ટરમાં પહેલા સ્વાધ્યાયમાં 10 દાખલા છે. 5 દાખલા મેં ક્લાસમાં કરાવ્યા, બાકીના 5 દાખલા તમને લેસનમાં આપ્યા. તો એ લેસનના 5 દાખલા બી રેગ્યુલર નોટબુકમાં જ લખવાના, કેમ કે એ 5 દાખલા ચોપડીના દાખલા છે. ચોપડીનું જે કંઈ બી હોય તે ચોપડીની નોટમાં લખવાનું. ચોપડીનું જે કંઈ બી હોય તે ચોપડીની નોટમાં. પછી મેં ભણાવ્યું હોય કે નહીં ભણાવ્યું હોય, કઈ નોટમાં લખવાનું? ચોપડીની નોટમાં. નંબર 2, લેસનની નોટ. લેસનની નોટમાં હું લખવાનું? તો એક્સ્ટ્રા દાખલા. એક્સ્ટ્રા દાખલા એટલે ચોપડીની બહારના દાખલા. કયા દાખલા? ચોપડીની બહારના દાખલા. ઓકે, ક્લિયર છે? જે દાખલા તમને લેસનમાં આપવામાં આવશે પરંતુ એ ચોપડીના નહીં હશે, ચોપડીની બહારના હશે, તો તે દાખલાની અલગ નોટ બનાવવાની. કોને આમાં નહીં સમજ પડી? જેને નહીં સમજ પડી હોય તે મને પૂછી લો કે સર મને નહીં સમજ પડી એમ. ચાલો બોલો, કોણ છે? ભૂષણ, સમજ પડી? ઓકે, ભૂષણને સમજ પડી ગઈ છે. ચાલો, બીજું કોઈ છે? કાવ્યા આ બાજુ. કાવ્યાને બી સમજ પડી ગઈ છે. પાઠક, તને હું નહીં સમજ પડી? પાક્કી સમજ પડી ગઈ ને? ચોપડીનું જે કંઈ બી હોય તે ચોપડીની નોટમાં, ચોપડી સિવાયનું જે કંઈ બી હોય તે લેસનની નોટમાં. અત્યારે હું ચાલે છે મેથ્સમાં ચેપ્ટર 0 બેઝિક મેથ્સ. એ 2 બાજુ ચાલે છે. એક બાજુ નિધિ મેડમ, એક બાજુ હું.
તો તમે અત્યારે જે મેથ્સની નોટ બનાવી હશે તેમાં નિધિ મેડમ જે બનાવે તે લખો છો ને? હવે હું જે બનાવું છું તે કાં લખો છો? બીજી નોટ બનાવી દીધી ને? એટલે મેં જે બનાવું છું તે બીજી નોટ બનાવી દેજો. નિધિ મેડમ વાળી એક અલગ નોટ રાખજો ને હું જે બનાવું છું તે અલગ. અને એ અલગ નોટમાં અત્યારે બધું લખ્યા કરજો. સમજી ગયા? ક્લિયર છે? અત્યારે હું તમને બેઝિક મેથ્સમાં આપણો જે ટોપિક ચાલે છે સુરેખ સમીકરણ, ક્લાસમાં જે બનાવું તે બધું અલગ નોટમાં લખજો. અને જે બી લેસન બી આપા, બરાબર, તમને લેસન બી મળશે તે હો અત્યારે એ જ નોટમાં લખજો. જ્યારે ચોપડીના ચેપ્ટર ચાલુ થાય ત્યારે તમારે આ બે વસ્તુ ફોલો કરવાની છે. ચોપડીમાં ચેપ્ટર ચાલુ થાય એટલે આખી નોટ જ અલગ કરી નાખજો. સમજી ગયા? ચાલો, 13મો દાખલો આપણે આવ્યા છે. સુરેખ સમીકરણમાં કયો દાખલો? 13મો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું કેવી રીતના સમીકરણ ઉકેલી શકાય. જુદા જુદા સમીકરણમાં હું ધ્યાન રાખવાનું, કેવી રીતના બાજુ પલટ કરવાની. યાદ છે ને બધું? સમીકરણમાં ચલ x શોધવાનું હોય છે. સમીકરણમાં તમને કઈ વસ્તુ દેખાવી જોઈએ? બરાબરની નિશાની. આ ડાબી સાઈડ છે બરાબરની અને આ છે બરાબરની જમણી સાઈડ. ડાબી સાઈડ થી જમણી સાઈડ જાય કે જમણી સાઈડ થી કોઈ પદ ડાબી સાઈડ જાય તો ચિહ્ન બદલાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ. છેદમાં જાય, ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય, ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય. યાદ છે ને આ નિયમ? કોને નથી યાદ? બધા નિયમ યાદ છે? અપૂર્ણાંક વાળા દાખલામાં શું કરવાનું? અપૂર્ણાંક વાળા દાખલામાં, છેદ વાળા દાખલામાં બોલો, જો કોઈ દાખલામાં છેદ હોય તો શું કરવાનું? જોવાનું બેવ બાજુ કેવો છેદ હોવો જોઈએ? આખાનો છેદ. બેવ બાજુ બરાબરની બેવ બાજુ કયો છેદ? ભવ્ય આખાનો છેદ. એમ જોરમાં બોલ, આવું બોલે, આખાનો છેદ. આખાનો છેદ બોલ એકવાર જોરમાં. હા, હવે જરા તારા સંભળાયું. બાકી તો આને હો નહીં સંભળાયેલું, તારી બાજુવાળાને હો કદાચ નહીં સંભળાયેલું. સાચી વાત ને? સાચું જ પડે. મેં કેમ એટલે ફાઇનલ જ કે. ચાલો નીલ, હુટા હુટા નથી બેહવાનું, બેઠા બેઠા બેહવાનું છે અને ભણવાનું છે. બરાબર? 45 ડિગ્રીએ વળી ગયેલો હતો, હવે 90 ડિગ્રી પર હવે બરાબર બેઠો. ચાલો, ઓકે. વૈષ્ણવી ધ્યાન આપજે બેટા. શું વાત ચાલતી હતી આપણી? બરાબરની બેવ સાઈડ જે છેદ હોય તે કેવો છેદ? આખાનો છેદ. ટુકડામાં છેદ હોય, સેપરેટ હોય તો લસા બસા લઈ લેવાનું, ક્રોસ ગુણાકાર કરી દેવાનો અને કેવો છેદ બનાવવાનો? બેવ સાઈડ આખાનો છેદ. પછીનું સ્ટેપ શું છે? છેદમાં જે બી સંખ્યા હોય તેનો ભાગ ચલાવવાનો. છેદનો છેદ હાથે ભાગ ચલાવવાનો. પાઠક બોલ, છેદનો છેદ હાથે ભાગ ચલાવવાનો. પછીનું સ્ટેપ, ભાગ ચલાવાઈ ગયા પછી હેરી છેદની બાજુ પલટ. છેદની બાજુ પલટ. યાદ આવ્યું આ સ્ટેપ? બરાબર, છેદની બાજુ પલટ. અને છેદની બાજુ પલટ થઈ ગયા પછી તમારી સામે જે સમીકરણ હશે તે એક સામાન્ય સમીકરણ હશે, આ ટાઈપનું. બરાબર? ચાલો દાખલા ચાલુ કરીએ. હવે જુઓ, x વાળા પદ એક થી વધારે હોય તો શું કરવાનું? જેટલા બી x વાળા પદ હોય તે બરાબરની એક સાઈડ અને બાકી બધા પદ બરાબરની બીજી સાઈડ. ઓકે, આ બે x ને જ્યાં છે ત્યાં જ રવા દઈએ અને આ x નું શું કરીએ? તો x ને ડાબી સાઈડ લાવીએ. વત્તા x ડાબી સાઈડ આવે તો સમજ પડે છે હેરી? બે x ત્યાં જ છે, x ને ડાબી સાઈડ લાવ્યા. હવે આ બે પદ x વાળા છે. હવે આ બરાબરની પેલી સાઈડ, આ -3 છે ને, તેને લઈ જવું પડે ને પેલી સાઈડ, તો -3 નું +3 અને આ બે નું શું કરું? બેઠો જ. 2x ઓછા 1x, બે માંથી એક જાય તો 1. 2x ઓછા 1x એટલે 1x, બે માંથી એક જાય તો 1 એટલે 1x. 1x એટલે લખવાનું તો x જ. 3 ને 2 પતી ગયો દાખલો. કોને નિયમ જ પડી? આયુષી, શું નહીં સમજ પડી? બધું જ સમજ પડી ગઈ? રૂનાલી, તારું નામ શું હતું? રાજવી, પાક્કું સમજ પડી ગઈ છે? પ્રાચી, હા, ઓકે. ચાલો આગળ વધીએ. 14મો દાખલો. સૌથી પહેલા જયેશ જોવાનું, રકમને ધ્યાનથી જો, વગર હલીએ, શરીરનું એક બી અંગ હલાવ્યા વગર સ્થિર બેસ અને જો. જોઈ લીધી રકમ? હું દેખાયું? આ
છેદ વાળા દાખલા દેખાયા ને તો પહેલું સ્ટેપ બે બે ને ઉડાડીએ, ભૂલથી બી નહીં ઉડાડતા. પહેલું સ્ટેપ આખાનો છેદ. અહીંયા છે આખાનો છેદ ના, તો આખાનો છેદ બનાવવા માટે આ બે ને ક્રોસ ગુનો 5 સાથે ક્રોસ ગુણાકાર 2 પચામ 10, 10x વત્તા 7 બેઠું આખાના છેદમાં 2. કોને નિયમ જ પડી? શું એવું અહીંયા બી કરવું પડે? હા, આ બે ને અહીંયા 14 સાથે ગુણવાનું, ક્રોસ ગુણાકાર 3x. અલા અહીંયા અહીંયા x કોને દેખાતો છે? 14 દુ 28, તો 28, 28 x કેમ લાવ્યા? x અહીંયા x છે, જો અહીંયા કેટલા છે? આ 3x ઓછા, ચાલો ભાઈ 14 દુ 28. હા એમ x કર્યા કરે ને. ચાલો આખાના છેદમાં 2. જે શું નિયમ જ પડી. ચાલો એના પછીનું સ્ટેપ, છેદમાં ભાગ ચાલે તો ચલાવવાનો. ચાલે ને? આ 2 બેઠો ઉડી ગયો, છેદની મગજમારી જ પતી ગઈ. હવે છેદમાં કઈ નથી, બધું ઉડી ગયું. ચાલો એટલે અહીંયા ઉપર શું રહ્યું? 10x વત્તા 7 બરાબર, ચાલો ડિસ્ટર્બ નહીં કરતા હે હવે, એના બરાબર 3x ઓછા 28. હવે આમાં કર્યું એવું જ આમાં કરો, x વાળા એક સાઈડ અને સંખ્યાને બીજી સાઈડ. આ 10x બેઠું, યસ 3x ને આ સાઈડ એટલે -3x બરાબર, પછી આ -28 બેઠા વત્તા 7 પેલી સાઈડ -7, 10x ઓછા 3x બાદબાકી 7x ને એના બરાબર. ચાલો ભાઈ અહીંયા જોજો, બેવને માઇનસ છે એટલે બેવનો સરવાળો થાય. 28 માં 7 ઉમેરીએ તો 35. કેવા 35? માઇનસ. જવાબને મોટી સંખ્યાની નિશાની, મોટા 28 એટલે અહીંયા -35. હવે આ 7 ક્યાં જાય? છેદમાં, -35 ના છેદમાં 7 ભાગ ચલાવો. 7 પચામ 35, x બરાબર -5. સોનાર શું ની સમજ પડી? હર્ષ સમજ પડી બેટા? ઓકે ચલો એના પછી નેક્સ્ટ દાખલો 15મો, ધ્યાન આપજો. હવે બધા દાખલામાં આવી રીતના છેદ આવવાના જ છે, એટલે હવે તમને બધું સ્ટેપ ક્લિયર છે મગજમાં. સૌથી પહેલા આખાનો છેદ બનાવી દેવાનો. ચાલો ગુણી નાખો અહીંયા 2 ને 2 હાથે. આ x બેઠો 2 દુ 4 આખાના છેદમાં 2. ચાલો એટલે અહીંયા 3 ને ગુંજો, x વત્તા 3 એકા 3 આખાના છેદમાં 3. નેક્સ્ટ સ્ટેપ, ચલો ભાગ ચલાવો. ઓ ભાઈ ભાગ ચલાવ. 2 નો ને 3 નો ભાગ ચાલે? ની ચાલે. લસા નથી લેવાનો, લસા નથી લેવાનો, છેદનો ભાગ નથી ચાલતો. તો નેક્સ્ટ સ્ટેપ, છેદની બાજુ પલટ. આ 3 ને આ સાઈડ, 2 ને પેલી સાઈડ. એટલે 3 અહીંયા આવશે એટલે 3 પછી કાઉન્સમાં લખવાનું આ x ઓછા 4. હેરી હવે આ 2 અહીંયા આવે તો હું લખવાનું 2 કાઉન્સમાં x વત્તા 3. સમજ પડતી છે ને? હવે કાઉન્સ ખોલો, તો આ 3 ને x સાથે ગુણીએ તો 3x ઓછા 3 ચોક 12. એ રીતના 2 ને ગુનો તો આ 2x ને આ 2 ટાલી. ચાલો હવે આ 3x ને બેઠો, 2x ને લાવો ભાઈ આ સાઈડ, -2x બરાબર. આ 6 બેઠા ને આ ઓછા 12 આ સાઈડ વત્તા 12. જયેશ ધ્યાન આપતો રહેજે. બાદબાકી યસ 3x ઓછા 2x એટલે x. 12 ને 6 18. અલા શું કરતા છે? ગમે તેમ બૂમ નહીં પાડો, ધીમેથી બોલો, પ્રેમથી બોલો. બોલે તો ગમવું જોઈએ. અરે વાહ કેટલું મસ્ત મીઠું મીઠું બોલ્યો. આ તો બૂમ બરારા પારે. જયેશ તું એક વાર બોલી આવા અવાજમાં. ચાલો મસ્ત બોલ્યા, એમ આવું બોલવાનું. વેરી ગુડ. ભાઈ ઓમ તારો અવાજ તો ખતરનાક જ છે, તું જ કઈ નહીં. ઓકે ચાલો આગળ વધીએ. આયુષી શું થયું? મજા આવતી છે? અરે વાહ. એક મિનિટ હે, નામ મેં ભૂલી ગયો છું. શું નામ હતું? રાજવી. તને મજા આવે છે ને દાખલામાં? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો રીકા જોજે.
અહીંયા બી સમજી ગયા તમે પહેલું સ્ટેપ? અલા મેં જોઈ લો દાખલો લાગતો છે ને. એ આર્યો આ પાછો આવ્યો. ચાલો તમે જાતે જ એકવાર પાછો કરી નાખજો, નોટમાં લખો ત્યારે હોમવર્ક એમ લખી દઉં. લખજો એ પાછો એકવાર. ચાલો 17મો દાખલો. રકમ જુઓ કેટલી મસ્ત રકમ દેખાય. જય સૌથી પહેલું કામ જોવાનું, રકમ એકદમ ધ્યાનથી જોવાની. જય સાંભળે છે ને? ચાલો જોઈ લીધી બધાએ? દેખાયું એક વસ્તુ બરાબરની નિશાની? હવે જો આ બરાબરની આ ડાબી સાઈડ શું કરો? સૌથી પહેલા ગૂંચવાટાની હે આ 1/3 આવી રીતના લખ્યું હોય ને તો આ 3 છે ને ત્યાં x ઓછા 2 ની હો નીચે જ કહેવાય. એટલે એક હાથે તમારે x ઓછા 2 ને ગુણવાનું. હવે એક હાથે ગુને તો એ જ આવે ને x ઓછા 2. એટલે આને આપણે જરાક સારી રીતના લખીએ તો x ઓછા 2 છેદમાં 3. કોને નિયમત પર્યા? આ 3 છે તેને અહીંયા આવી રીતના લખ્યો તેમાં મત પરી ઓછા એવી રીતના અહીંયા x વત્તા 1 આખાના છેદમાં 2. માની લેવું કે અહીંયા ઉપર એકરાની જગ્યાએ 5 લખેલો હતો તો આ 5 હાથે આ બેવને ગુણવા પડે અને પછી આ 2 ને આખાના છેદમાં લખવાના. સમજ પડતી છે વાતમાં? ચાલો એના પછી જો અહીંયા 5 આવ્યો એટલે 5 હાથે બેવને ગુનો. બોલો આ કેટલું થાય? 5x વત્તા 5 દુ 10 આખાના છેદમાં 6. જમણી સાઈડ શું આખાનો છેદ છે? હા કે ના? ડાબી સાઈડ શું આખાનો છેદ છે? હા કે ના? ના નથી. તો હવે અહીંયા આખાનો છેદ બનાવવા માટે ક્રોસ ગુણાકાર અથવા લસા, કાં તો ક્રોસ ગુણાકાર કાં તો લસા. છેદમાં કઈ કોમન નહીં હોય તો ક્રોસ ગુણાકાર લઈ લેવાનું. તો આપણે ક્રોસ ગુણાકાર એટલે 2 હાથે આને ગુણવાનું. ડાયરેક્ટ ગુનું છું હે. 2 હાથે x ને ગુણીએ તો 2x ઓછા 2 દુ 4 ઓછા 3 હાથે આને ગુણવાનું 3x વત્તા 3 એકા આખાના છેદમાં છેદનો ગુણાકાર 3 દુ. અહીંયા કઈ કરવાનું? જેમ છે તેમ બેઠું. 5x વત્તા 10 આખાના છેદમાં 6. કોને આ સ્ટેપમાં નહીં સમજ પડી? બધાને મત પડી ગઈ? ચાલો આ સ્ટેપમાં અહીંયા ડાબી સાઈડ મેં જાણી જોઈને એક ભૂલ કરેલી છે. ચાલો કોણ હોધી આપે? જલ્દી હોધી આપો. હા કા અહીંયા બરાબર છે. અહીંયા +3 નહીં આવે. શું આવે? -3. આવી ધ્યાન રાખજો હે આ વસ્તુનું. ચિહ્નની ભૂલ ઘણા બાળક કરી નાખે. કેમ -3 તે સમજો. આ માઇનસની નિશાની આ બેવને આપવી પડે. ક્રોસ ગુણાકાર થાય ને ત્યારે. એટલે આ માઇનસની નિશાની x ને તો તમે આપી, આ 3x લખ્યા તેની અગાડી માઇનસ લખ્યા, પછી આ માઇનસ અહીંયા આવે ને એટલે માઇનસ પ્લસ. સાંભળતા છે ને? માઇનસ પ્લસ માઇનસ ને આ 3 એકા 3. ધ્યાન રાખજો હે. લેસનમાં હું આવા દાખલા આપીશ તમને ત્યારે ભૂલ નહીં થવા દેતા. ધ્યાનથી માઇનસ આવે એટલે સાવધાન થઈ જવાનું. શું થઈ જવાનું? સાવધાન. અને દરેક જગ્યાએ તમારે સાચવીને નિશાની જોવાની કે માઇનસ ની હાથે પેલો પ્લસ તો માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ ને પ્લસ 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 જ થાય. હવે પ્લસ 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 એમ કે પ્લસ પ્લસ માઇનસ. અલા ચાલો ક્લિયર છે? ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ હેરી કહેશે, બાકી બધા ચૂપ રહેશે. આખાનો છેદ બની જાય પછી છેદનો ભાગ ચલાવવાનો. હેરી ધ્યાન આપ. છેદનો શું કરવાનો? ભાગ ચલાવવાનો. ચાલો આ ભાગ ચલાવો. ઉડી ગયા 6 6. ચાલો હવે અહીંયા જોજો સાદુરૂપ છે હે. x વાળાનું x વાળા હાથે સાદુરૂપ. 2x ઓછા 3x, 2x ઓછા 3x માઇનસ x. બાદબાકી થાય 2 માંથી 3 જાય તો 1, પણ 3 મોટો એટલે 3 નું માઇનસ અહીંયા 1 ને આપ્યું. સમજ પડતી છે? જો આ બુદ્ધિ નહીં ચાલી તો પછી પૈતું ભાઈ. તમે 10મા ધોરણમાં આવ્યા પણ આ વસ્તુ નહીં સમજી શકો તો 10મું નહીં બનાવ્યું. ઓછા 4 ઓછા 3 ચિહ્ન સમાન એટલે સરવાળો 4 ને 3 7. છેદમાં તો કઈ છે જ નહીં કે હવે. ને અહીંયા કોણ રહી ગયો? 5x વત્તા 10. ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ. x વાળા એક સાઈડ, બાકીના બીજી સાઈડ. આ માઇનસ x ને બેઠું રવા દેવું. ચાલો 5x આ સાઈડ, -5x એના બરાબર -7 પેલી સાઈડ ને આ 10 બેઠું. ચાલો આ કરો. અહીંયા એક સમજવાનું, સમાન નિશાની એટલે સરવાળો. આયુષી સમાન નિશાની. 5 ને 1 6.
એટલે 6x ની નિશાની માઇનસ 10 ને 7. નેક્સ્ટ સ્ટેપ -6 ને છેદમાં એટલે 17 ના છેદમાં -6. ભાગ ચલાવો 17 ને 6 નો. ચાલશે? તો હવે આ નીચે માઇનસ આવી રીતના નહીં રાખવાનું, એને આવી રીતના આગળ લઈ લેવાનું. -17 ના છેદમાં 6. આ છેદ વાળી લીટી પાડે ને તેની આગળ આવી રીતના લખવાનું. પૈટું કોને નિયમ જ પડી? એક મિનિટ, નામ યાદ કરવું પડે. રૂનાલી, સમજ પડી ને? ટેન્શન નહીં લેતા, બધાના નામ કઈ બી કરીને ગોખી નાખા, પછી બધાના નામ ઊંધા ચટ્ટા બોલા. બરાબર ને? ચાલો નેક્સ્ટ 18મો દાખલો. આરચી ધ્યાન આપતી રહેજે. આરચી તને ઊંઘ નથી આવતી ને? હા એમ, વેરી ગુડ. યસ. તને શું થાય છે? આ તો સૌથી મોટો ઊંઘરો. આજે બપોરના હુઈ ગયેલો. કેમ હુઈ જાય? તો શું કર્યું? ચાલો હે ભલે મેં એને જોવા નહીં ગયેલો, પણ એનું મોઢું જોઈને લાગે જ મને કે હુટેલો જ છે આજે બપોરે. હું મોઢા જોઈને કેમ ખબર ને તમને? બપોરે ઊંઘવામાં શું ગુનો છે એ હું તમને કાલે કહેવા. ચાલો અત્યારે ડિસ્ટર્બ થઈ જાઉં હું. આપણે મારી પાસે આનો જવાબ છે, હું ભવિષ્યમાં કહેવા. એટલે રાતના બી ઊંઘે? ઊંઘે ને રાતના? દિવસના બી ઊંઘે, રાતના બી ઊંઘે? દિવસ ને રાતની વચ્ચે હો કઈ આવતો હોય તો હો ઊંઘી જાય. ચાલો ઓકે આયુષી, આપણે ભણીએ. ચાલો રકમ જોઈ લેજો. જો અહીંયા ભાગ ચાલે છે તોંડુ. કેમ આ વસ્તુ નહીં થાય? વચ્ચે પ્લસ છે, વેરી ગુડ. ચાલો અહીંયા ચલાવી દે તોંડુ. કેમ? આખાનો છેદ નથી. કેમ આખાનો છેદ નથી? ચાલો ભાઈ આપણી પ્રોસેસ પ્રમાણે કામ ચાલુ કરો. ક્રોસ ગુણાકાર 6x + 1 બેઠું વત્તા ટોનેકા આખાના છેદમાં બરાબર x - 3/6. હેરી નેક્સ્ટ સ્ટેપ બોલશે, બાકી બધા ચૂપ રહેશે. તોંડુ 6 એટલે અહીંયા લખી દેવાના 2. બરાબર? હા પારિયાને 2 કાં આવશે? અહીંયા આવશે. તોંડુ 6 નો 2. ચાલો 6x બેઠો, આ બે નું સાદુરૂપ થાય ને 3 1. એ ચોર એમ કે 3 1 ચોર. 6x + 4 બરાબર x - 3/2. ચાલો એના પછીનું નેક્સ્ટ સ્ટેપ બોલશે ઓમ. બાકી બધા રહેશે? બાકી બધા રહેશે? ચૂપ. બેટા બેટા જ્યાં સુધી છેદ છે ત્યાં સુધી એક સાઈડ વાળી વાત કરતો નહીં આજ પછી. સૌથી પહેલા છેદનું સોલ્યુશન લાવ. અને મેં હું કીધેલું, હું શીખવાડલું, હું કર્યા બગરાનું. જો એને ક્રોસ ગુણાકાર ની બાજુ પલટ છેલ્લે ની બોલાય ને તો એમ કરી દેજો. કરતો એકવાર. ચાલો ભાઈ કઈ વાંધો નહીં. છેદની બાજુ પલટ, આ સ્ટેપ નું નામ છે છેદની બાજુ પર. ક્રોસ ગુણાકાર આને કહેવાય. આ તમે 3 1 ટોન કર્યું ને, અહીંયા ક્રોસ ગુણાકાર ની અહીંયા બાજુ પલટ. બરાબર ની બીજી સાઈડ કોઈ બી જાય એને બાજુ પલટ કહેવાય. તો આ બગરાની બાજુ પલટ, આ બગરો અહીંયા આવી જશે ને પછી કાઉન્સમાં કોને લખવાનું? 6x + 4 એના બરાબર x - 3. જો આ બધા સ્ટેપ યાદ રાખો નહીં તો ઘરે દાખલા નહીં થશે. બહુ ડિટેલમાં સમજાવું છું, બહુ શાંતિથી ભણાવી રહ્યો છું, મગજમાં ઉતારો. 2 છંગ 12x + 2 ચોક એના બરાબર x - 3. હવે ઓમ તું એ કીધું તે 12x બેઠો અને x ને આ સાઈડ વત્તા x આ સાઈડ આવે તો -x, અને આ -3 બેઠું +8 પેલી સાઈડ -8. ચાલો 12x - x 11x -3 -8 -11. સમાન નિશાની એટલે સરવાળો થયો. રૂનાલી 11 ને ક્યાં લઈ જવાનું? x બરાબર -11 ના છેદમાં 11. ભાગ ચલાવો. 11 એકા 11, 11 એકા 11. x બરાબર -1. આ માઇનસ દેખાતું છે ને હેરી? ચાલો એના પછી નેક્સ્ટ દાખલો
19મો ભવસાર જોઈ લે એકદમ રકમ ને ધ્યાનથી જોઈ લીધી બધી જગ્યાએ બધું ઓકે છે તકલીફ અહીંયા છે ઓકે તો આ છેદમાં 2 દેખાય છે હું કરું ક્રોસ ગુણાકાર બરાબર ડાબી સાઈડ કઈ કરવા જેવું છે ડાબી સાઈડ એક વસ્તુ કરવાની છે ખાલી આ કાઉન્સ ખોલજો 5x બેઠો ચાલો ઓછા 2 દુ એના પછી ઓછા 2 સતામ હું ભૂલ કરી માઇનસ માઇનસ પ્લસ બોલવાનું છે ડાયરેક્ટ મેં અહીંયા બોલ્યો ઓછા એટલે તરત બોલાઈ જવું જોઈએ સર વત્તા એમ સમજી ગયા આ લેવલનું અટેન્શન રાખો ચાલો આ ઇક્વલ ટુ હવે આ 2 દુ કાઉન્સમાં 3x ઓછા 1 વત્તા 7 આખાના છેદમાં 2 સમજ પડતી છે ને હર્ષ 5x ઓછા 4x 1x એટલે x પછી આ વત્તા 14 બેઠા અહીંયા શું કરીએ કાઉન્સ ખોલો હેરી 4 ટાલી 12x ઓછા 4 એકા વત્તા આખાના છેદમાં ચાલો હવે આ બગડાનું શું કરું બાજુ પલટ બગડો અહીંયા લઈ આવો 2 કાઉન્સમાં x વત્તા 14 બરાબર આ 12x બેઠું જોજો હેરી દેખાયું તને હું દેખાયું અહીંયા હું લખું બોલ ઓછા 4 વત્તા 7 વત્તા 3 કેમ કે 7 મોટા ભાઈ હસવાનું નહીં શીખે છે 7 મોટા એટલે વત્તા 3 સમજ પડી જશે જો તમે લોકો છે ને પેલું કેવું મેં ઈશારા કરું એટલે બોલ્યા કરે મેં એમ ઈશારો કરી દેમ એટલે ઓકે સર આ બેનું સાદું રૂપ આપવાનું પણ મેં ઈશારો નહીં કરું એટલે તમે અટકી ગયા આનાથી નહીં બોલાયું કે હવે મારે શું લખવાનું અહીંયા બુદ્ધિ દોરાવો જો આ 8મા ધોરણનું છે તમે કયામાં છો 10મામાં જે વસ્તુ 2 વર્ષ પહેલા ભણવાની હતી ભયના હતા તે જ બનાવું છું આ દાખલો 8માની ચોપડીમાં છે ચેક કરવું હોય તો કરી લેજો ચોપડી નીચે પલ્લી છે રિસેસમાં ચેક કરી લેજો ને એકવાર આને બતાવજે હા ચાલો કાઉન્સ ખોલો 2x વત્તા 14 દુ એના બરાબર 12x વત્તા 3 ચાલો આ 2x ને બેઠો રવા દે 12x ને આ સાઈડ બરાબર આ 3 બેઠો 28 પેલી સાઈડ બાદ બાકી બોલજો 2x ઓછા 12x માઇનસ 10x 3 ઓછા 28 માઇનસ 25 જો આ રીતના બેવ સાઈડ માઇનસ આવી જાય ને તો તમે અહીંયા માઇનસ ને કેન્સલ કરી શકો છો બેવ સાઈડ હોય તો ચાલો પછી એમ નહીં કહેતા કે સર આવું હોય -5x વત્તા 7 બરાબર -10 તો થાય ના નહીં થાય કેમ કે વચ્ચે વત્તા છે ને કાઉન્સ હોય તો થાય ઓકે ચાલો ભાઈ તો 10 ને છેદમાં લઈ જાઓ x બરાબર 25 છેદમાં 10 ભાગ ચલાવો નહીં તો પોઈન્ટમાં ફેરવી દઈએ ચાલો એ 25 ના છેદમાં 10 2.5 નીલ શું થાય છે તને હે ચાલો એના પછી નેક્સ્ટ દાખલો આ 3 દાખલા પટાઈ દઈએ પછી તમને રિસેસ આપી દેમ 3 ની 24 સુધી છે આજે પટાઈ જ દેવા છે પછી લેસન જ લેસન છે આવો બહુ બધું લેસન છે એટલું બધું લેસન આપવા કે મજા જ આવી જાય ચાલો કઈ નહીં થોડીક વાર આજે હું વધારે બનાવી દેમ 20મો દાખલો ચાલો અપૂર્ણાંક દેખાયું ને અંશ બેવ સાઈડ દેખાયું છેદ ચાલો બોલો પહેલું સ્ટેપ બેવ બાજુ આખાનો છેદ છે બેવ સાઈડ જોયું ને હરકું નેક્સ્ટ સ્ટેપ છેદમાં ભાગ ચલાવવાનો ચાલે છે 2 ચોક 8 કરું વચ્ચે શું છે વત્તા તો બસ હવે એક જ વસ્તુ થાય શું થાય અલા છેદની બાજુ પલટ 8 ને આ સાઈડ 2x વત્તા 3 પેલી સાઈડ આ બધા દાખલામાં એવું જ છે ચાલો 8 ને આ સાઈડ લાવો 8 કાઉન્સમાં x વત્તા 1 બરાબર 3 કાઉન્સમાં 2x વત્તા 3 સમજ પડતી છે ને પાઠક કાઉન્સ ખોલો 8x વત્તા 8 એકા 8 3 દુ
6x વત્તા 43 6x ને આ સાઈડ 8x ઓછા 6x બરાબર 9 માઇનસ 8 8x ઓછા 6x 9 ઓછા 8 બે ને છેદમાં 1 ના છેદમાં 2 હેટ ભાગ ચલાવ વેરી ગુડ હેટ ભાગ ની ચાલે સરસ ચાલો એના પછી 21મો આના જેવો જ છે ભાઈ સમજી ગયા ને પહેલું સ્ટેપ છેદની બાજુ પલટ બીજું કયામાં થાય નહીં આખાનો છેદ પહેલેથી છે જ છેદમાં ભાગ ચાલે એમ નથી એટલે છેદની શું કરીશું જયેશ આવું કરે મોઢામાંથી બોલ બાબા હું બાજીપુરા બાજીપુરા ની બાજુ પલટ છેદની આ હું બોલે છે ઉભા રહો. તમે બધા એકદમ ચૂપ થઈ જાઓ એકદમ ચૂપ બોલ જયેશ હા સંભળાયું ફાઇનલી બાદબાકી છેદની બાદબાકીની છેદની બાજુ પર એટલે જયલા હું હાવ જાય એવા અવાજમાં બોલે મર્દ છે કે હું છે આ બધાનો અવાજ જોને તું કેમ આવું ધીરું બોલે એ બી મારી પાસે 1 વર્ષ ભઈનો પછી બી તારો અવાજ નહીં ખુઈલો ભલ ભલા મૂંગા લોકો બોલતા થઈ જાય મારી પાસે ભણે ને તો મૂંગો બોલતો થઈ જાય ને આ ગભરા નહીં તું કોની બીક લાગે આ હેત થી ગભરાય હું ગભરાયા કરે ભૂલી ગયો તું 9માં હું હતો કે કેવા લોકો હાથે મગજમારી કરીને આવતો અહીંયા ને તું આજે એનાથી ગભરાય એક ફિલ્ડિંગ ભરવાથી ગભરાય તું એનાથી ફિલ્ડિંગ ભરાય બીજું કઈ નહીં થાય તો બી તું ગભરાય એનાથી ચાલ હવે ખુલીને બોલજે હે જોરમાં બોલ તાકાત લગાવ બરાબર છે ને અવાજ જોર નીકળે ને ગળામાં ખુલીને બોલ સ્વર પેટી વિકસિત કર હા બાકી અવાજ નહીં નીકળે તો ભવિષ્યમાં વાઈફ હારે ઝઘડો થાય તો ત્યાંથી તો બોલાય જ નહીં વાઈફ એટલી જોરમાં બોલે કે તું એમ બોલે સોરી સોરી ડાર્લિંગ સોરી એમ કે એટલે પેલે એક ઝાપટ માર દે હે તને એટલે તું સમજ ચાલો બસ સિમ્પલ બોલે તો આટલી જોરમાં બોલે ને તને જ્યારે એમ ક્લાસમાં બધાની વચ્ચે બોલવા ગઈ તો મરેલા જેવું બોલે એ ચાલો ભાઈ છેદની બાજુ પલટ 5 ને અહીંયા લઈ આવો જયેશ બોલજે 5 કૌંસમાં 4x વત્તા 1 એના બરાબર 9 કૌંસમાં 3x ઓછા 1 ચાલો કૌંસ ખોલજો 5 ચોક 20x વત્તા 5 એકા 5 9 ટાલી 27 9 એકા 9 20x ને બેઠા 27x ને ડાબી સાઈડ માઇનસ 27x બરાબર -9 બેઠા વત્તા 5 પેલી સાઈડ 20x ઓછા 27x -7x -9 ને -5 બે વાથી માઇનસ કેન્સલ માટે x બરાબર 14 ના છેદમાં 7 ભાગ ચલાવો x બરાબર 2 સમજ પડતી છે ને બધાને ચાલો એના પછી નેક્સ્ટ સેમ એવો જ ચાલો ભાઈ 3 ને અહીંયા લઈ આવો એટલે 3 કૌંસમાં 3x ઓછા 2 બરાબર આ 4 કૌંસમાં 2x ઓછા 1 ચાલો કૌંસ ખોલો 43 9x 3 દુ 6 4 દુ 8x ને 4 એકા 8x ને આ સાઈડ 9x -8x બરાબર આ -4 -6 પેલી સાઈડ 9x ઓછા 8x 9 માંથી 8 જાય તો 1 એટલે x 9x ઓછા 8x એટલે x આવ્યું છે ઓછા 4 વત્તા 6 વત્તા 2 6 માંથી 4 જાય તો 2 ધ્યાન છે ને રાજવી x બરાબર કેટલા આવ્યા બોલ x બરાબર ઓકે હવે સંભળાયું કઈ નહીં હું તમને બોલતા કરી દઈશ ટેન્શન નહીં લેવો હું બોલતા શીખવાડીશ જયેશને અત્યારે જ શીખવાડ્યું જયેશ આખી જિંદગી આવી રીતના જ બોલજે મરેલા જેવું નહીં બોલતો અત્યારે તો કદાચ ચાલ કામ ચાલી જાય પણ મેરેજ પછી તકલીફ પડે હજી બી યાદ રાખજે બરાબર ને ચાલો નીલ બેટા 45 ની 90 ડિગ્રી તું 45 પર ડાયરેક્ટ ઝૂકી જાય છે
ચાલો નેક્સ્ટ દાખલો જોઈ લઉં રકમને ધ્યાનથી. શું કરીએ આમાં? ખબર જ છે ભાઈ, છેદની બાજુ પલટ. ચાલો કરીએ છેદની બાજુ પલટ. તો આ 2x વત્તા 1 બેઠું, તો આ 3x ઓછા 2 ને અહીંયા ગુણીએ તો 3x ઓછા 2 એના બરાબર આ 2x વત્તા 1 બેઠું ને આ 3x વત્તા 2 પેલી સાઈડ. આ કોને આ સ્ટેપમાં ની સમજ પડી? ઇઝ ધેર એનીવન? મિસ્ટર નીલ? ચાલો હવે આ કાઉન્સનો ગુણાકાર આવડે કે નહીં આવડે? આવડે ને? 2x ને પહેલા 3x સાથે, પછી 2x ને -2 સાથે, પછી કોનો વારો ભવસાર? 1 નો વારો. 1 ને 3x સાથે ને 1 ને -2. આમાં કેટલા પદ? 2. આમાં કેટલા પદ? આના 2 પદ પેલાના 2 પદ હાથે ગુણાય એટલે 2 દુ 4 પદ બને. કેટલા પદ બને? 2 દુ 4 પદ. ચાલો 2x ગુણ્યા 3x 3 દુ 6x સાથે x ગુણાય તો 2 વાર x એટલે x નો વર્ગ. હવે 2x ને -2 હાથે ગુણ્યા તો -2 દુ 4x. પૈટું 2x નું કામ પૈટું આ બે હાથે. હવે 1 ને આ બે હાથે, 1 હાથે 3x ને ગુણ્યા તો વત્તા 3x ઓછા 1 દુ 2. ચલો એવી રીતે આ પૈટું હે. હવે આ જમણી સાઈડ આને 2x ગુણ્યા 3x 3 દુ 6x નો વર્ગ 2 દુ 4x. હવે 1 હાથે ગુણ્યા 3x ને તો 3x ને 2 એકા 2. બરાબરની બેવ સાઈડ સરખા પદ ઉડાડી શકાય. ચાલો બરાબરની બેવ સાઈડ, બરાબરની બેવ સાઈડ સરખા પદ ચિહ્ન સહિત સરખા હોય તો કેન્સલ કરી શકાય. કેવા પદ? સરખા પદ એ બી ચિહ્ન સહિત. તો ધ્યાનથી જોવો, અહીંયા દેખાયું 6x નો વર્ગ, દેખાયું એ બરાબરની જમણી સાઈડ 6x નો વર્ગ. બેવનું ચિહ્ન વત્તા જ કહેવાય, કઈ નથી તો વત્તા સમજવાનું. તો એ બેવને કેન્સલ કરી નાખો. કોને નિયમ જ પડી? આ 6x² કેન્સલ. પાક્કી સમજ પડી? બરાબરની બેવ સાઈડ સરખા ચિહ્ન વાળા સરખા પદ કેન્સલ થાય. હજી ઓટો વત્તા 3x વત્તા 3x કરી નાખો કેન્સલ બેવને. તો વત્તા 3x કેન્સલ. હજી ઉડાડો 4x ઉડી જાહે, ઉડી જાહે ને 4x ઉડા દેમ. કેમ નહીં ઉડે? અહીંયા માઇનસ છે તો પ્લસ છે. પછી આ 2 ને તો ઉડાડીએ ને. ચાલો ડાબી સાઈડ કોણ રહી ગયું? -4x ઓછા 2 ને એના બરાબર જમણી સાઈડ +4x + 2. ચલો હવે તો ખબર જ છે આગળ શું કરવાનું. બોલો નેક્સ્ટ સ્ટેપ. -4x બેઠા +4x ને ડાબી સાઈડ બરાબર +2 બેઠા ને આ -2 પેલી સાઈડ -4x -4x -8x 2 + 2 4. એના પછી -8 ને છેદમાં x બરાબર 4 ના છેદમાં -8 ભાગ ચલાવો. ઉપર કઈ નથી તો 1 માટે x બરાબર આ માઇનસ ને આગળ ને પછી 1 ના છેદમાં 2. કોને નિયમ જ પડી? બધાને સમજ પડી ગઈ? ચાલો એના પછી છેલ્લો દાખલો 24મો. શું કરો? સૌથી પહેલા આખાનો છેદ હોવો જોઈએ. બેવ સાઈડ છે, જમણી સાઈડ છે, ડાબી સાઈડ છે. ડાબી સાઈડ આખાનો છેદ બનાવવા શું કરશો? યસ, ક્રોસ ગુણાકાર. ચલો આ 2x + 5 જેમ છે તેમ બેઠું વત્તા x + 1 ને 1 હાથે ગુણો તો x + 1 જ ને. સમજ પડતી છે ને હેરી? 1 હાથે કોઈને બી ગુણીએ તો જેને ગુણ્યું તે જ બેઠું. છેદમાં કોણ? x + 1 ને એના બરાબર અહીંયા 5x + 2 છેદમાં x + 1. નેક્સ્ટ સ્ટેપ છેદમાં ભાગ ચલાવવાનો. નેક્સ્ટ સ્ટેપ શું છે? છેદમાં. હવે જો છેદમાં બેવ સરખું જ છે ને એટલે છેદ આખો કેન્સલ થઈ જાય. કેમ કે બેવના છેદ કેવા છે? સરખા છે. કેવા છે? સરખા. સાદું રૂપ હેરી બોલશે, બાકી બધા ચૂપ રહેશે. કહી શકશે હેરી હવે અહીંયા શું થશે? હા 3x. કોનું સાદું રૂપ તું એ લીધું? કોનું સાદું રૂપ આમાં લીધું? 2x નું કોની હાથે લીધું?
x સાથે બરાબર છે. x વાળાનું x વાળા સાથે સાદુરૂપ થાય 2x + x 3x. અને હેરી તું આ બે ની બાદબાકી કરી ને 5 માંથી 1 જાય તો 4 4 જ બોલેલો ને તું એ કેમ બાદબાકી કરી આ બે ની? આ બે નો શું થશે? સરવાળો 5 ને 1 6 એના બરાબર. ચાલો અહીંયા કઈ થશે બેઠું. ચલો નેક્સ્ટ સ્ટેપ 3x 5x ને આ સાઈડ -5x બરાબર 2 વત્તા 6 પેલી સાઈડ જાય તો -6 3x - 5x 2 - 6 -4 બેવ બાદથી માઇનસ માટે x બરાબર 4/2 ભાગ ચલાવો વૈષ્ણવી માટે x બરાબર કેટલા આવ્યા? કોને નિયમ જ પડી? હેટ હું નિયમ જ પડી તો પગ કેમ હલાવે? સ્થિર બેસતા શીખ. ધીસ ઇઝ યોર હોમવર્ક. મામૂલી દાખલાથી હોમવર્ક ચાલુ થશે. આ એક દાખલો 5 સેકન્ડમાં પતી જાય. કેટલી સેકન્ડ? 5. તમને એવું લાગે બહુ દાખલા છે પરંતુ બહુ વહેલું પતી જાય એવું જ છે. ગણજો હે 9 ને 9 18. પછી આ 7 દાખલા બાજુમાં જવાબ બી છે જ. એના પછી આ 9 દાખલા આ બી હેલ્લા જ છે. આમાં કઈ અઘરું છે નહીં. આ દાખલા બી બધા હેલ્લા જ છે. અહીંયાથી થોડીક મહેનત ચાલુ થાય બાજુ પલટની બરાબર. એના પછી જો આ દાખલા બી બધા હેલ્લા. અમુક દાખલામાં છેદ આવે. છેદ વાળા દાખલા તમે સાચવી લીધા તો તમને કઈ વાંધો નહીં આવે. હવે જો હવે અહીંયા કઈક દેખાય 19 દાખલા. કેટલા દાખલા? 19. આ અહીંયાથી સાચી મહેનત આ પ્રશ્ન 8 થી છે. પ્રશ્ન 7 સુધી શું છે ખબર? તમે કોઈ દિવસ જીમ કરેલું છે? નથી કર્યું? જો જીમ કરીએ તો પહેલા શું કરવું પડે ખબર? વોર્મઅપ. પહેલા થોડુંક હાથ પગ હલાવવા પડે. એટલા એમ બધું હલાવવું પડે પગ હાથ પગ બધું સમજી ગયા? આ તો વોર્મઅપ જ કર્યા કરે 24 કલાક પગ હલાવે કેવું પડે. એટલે પહેલા 1 થી 7 પ્રશ્નમાં વોર્મઅપ છે. સાદું સાદું બરાબર એક્ટિવ કરવા માટે. અને પછી સાચા દાખલા ચાલુ થાય પ્રશ્ન 8 થી આરચી બરાબર. વોર્મઅપ બી કરવું જ પડે પછી કાર્ડિયો. ચાલો એના પછી લેગ એક્સરસાઇઝ ની વાત છે હજી ટેન્શન નહીં લે બરાબર. 25 અને આ 25 ના જવાબ. એના પછી આ પ્રશ્ન 9 માં 10 દાખલા. આ પાછા થોડાક ઈઝી છે. એના પછી પ્રશ્ન 10 માં 14 દાખલા. આ મજા આવી જશે તમને ના એના જવાબ. એના પછી પ્રશ્ન 11 10 દાખલા. આ એના જવાબ. પ્રશ્ન 12 5 દાખલા. બસ પૈટું તું એ બસ કીધું એટલે મેં પટાઈ દીધું બરાબર. અને આ લેસન આવતીકાલે જ કરીને આવવાનું છે. આ તમને કહી દીધું બસ બીજું કઈ સાંભળવું નથી. કાલે મને લેસન જોઈએ એટલે જોઈએ બસ જે થાય તે મને લેસન જોઈએ એટલે જોઈએ બરાબર. સાંભળી લીધું બધાએ? કાલે બધાએ લેસન કરીને આવવાનું છે જે થાય તે. ક્લિયર? બેહી જ જજો આજે રાતના ઘરે ગઈને. હા બોલ. પોઈન્ટ વાળામાં પોઈન્ટ દૂર કરી દેવાનું. એકવાર ટ્રાય કરો નહીં આવડે મેં જીવતો છું હજી હું શીખવાડીશ તમને. બીજી વસ્તુ સાંભળી લેજો હે જવાબ ચેક કરવાના. હા જવાબ નહીં આવે તો કાલે મને કહેજો કે સર આ દાખલાનો જવાબ નહીં આવ્યો હું શીખવાડા. પાટિયા નથી બેહારવાના. જવાબમાં 12 કઈ બી કરીને હું 12 લાવી દેવા બરાબર. આ ત્રીજો કયું હે એમ તેમ મચેરીને 10 3-4 સ્ટેપ લખા અને પછી નીચે લખા z બરાબર 12. સર મારો જવાબ આવી ગયો બરાબર. આવી ભૂલ નહીં કરતા. જયેશ હું કીધું મેં લેસન કાલે ને કાલે જોઈએ એટલે જોઈએ. સાંભળી લીધું ને? બધાએ સાંભળી લીધું ને? ચાલો તો હવે આપણે આ લેક્ચરને પૂરો કરીએ.